જય ભોળાનાથ બધાને. અને આજ તો જો વાડીએથી શીબડા લાવ્યા છે ત્યાં બધા જો ગારા વાળા છે ને ધોઈ નાખવા છે. આ ધોઈને પછી હવે આને અમે સુધારીને કાઢું, કારણ કે આ બધો વરસાદ છે એમાં શીબડા બધા હળી ગયા છે. જો આ ડોલમાં પાણી લઈને ધોવા મીયા છીએ આપણે. કેટલા બધા હળી ગયેલા છે ને નાના ને મોટા ને બધા તોડી લીધા છે. જો આ શીબડા આપણા ધોવાઈ ગયા છે હવે એકદમ મસ્તી ધોઈ નાખ્યા છે બધા ગારા વાળા હતા એટલે. અને અમારે મંદિરે નાળિયેરી છે એટલે નાળિયેરીથી અમે થોડાક નાળિયેરી ઉતાર્યા છે. જો મોટા મોટા થઈ ગયા હતા, પાકી ગયા હતા એટલે જો આ ત્રોપાઈ ઉતારી લીધા છે અમે. એકદમ મસ્તીના થઈ ગયા છે. નાને હવે ફોડી પીવું તે પાણી. તો જો કાલ ગણેશ ચતુર્થી છે એટલે આપણે જો આ ગણપતિ દાદાને બેહાડવાના છે. એટલે જો આપણે ગારાના ગણપતિ દાદા ઘરે જ બનાવ્યા છે અને જો એકદમ મસ્તીના બની ગયા છે ગારાના. તો હવે આને કલર બાકી છે તો કલર એ કરી નાખશું હમણાં, અને પછી આને કાલ નિરાંતે કાલ છે ને બેહાડી દઈશું આપણે. જો આપણે ગણપતિ દાદાને બેહાડવાના છે એટલે શણગાર કરવા ફૂલી લાવ્યા છે આપણે. તો આનો અમે શણગાર કરશું. આ બધી વસ્તુ લાવ્યા છે એ બધા જાત જાતના ફૂલ છે. આ બધા કેવા સરસ, જો ફૂલે બહુ સારા છે, ઘણા બધા લાવ્યા છે. આટલા ફૂલ છે, આમથી અમે શણગારશું. જો હવે આપણા ગણપતિ દાદાની કલર થઈ ગયો છે, સરસ મસ્તીનો કરી નાખ્યો છે. અને આ જો બાજુમાં ઉંદરે બેહાડી દીધો છે, હાથમાં લાડવો દઈ દીધો છે. અને કાલ છે ને આ ગણપતિ દાદાની આપણે સ્થાપના કરી નાખશું. હવે કાલ તમને અમે બીજો વિડીયો બતાવશું સ્થાપના કરી.